हेलो स्टूडेंट्स, हाउ आर यू? આપણે પી બ્લોકની અંદર ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર? તો પી બ્લોકની અંદર લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે શેની ચર્ચા કરી હતી? તો પ્રિપરેશન ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, પ્રિપરેશન ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. Preparation of oxides of nitrogen. Preparation of oxides of nitrogen, જેની અંદર આપણે નાઇટ્રોજનની કેટલીક બનાવટો જોઈ હતી, બરાબર? તો આપણે આજે એક બનાવટ જોવાના છીએ. This is the most conventional method, બરાબર? બહુ અનુકૂળ મેથડ છે આ નાઇટ્રોજનના ઓક્સાઇડની, બહુ સિમ્પલ મેથડ. તો જોઈએ, N2 ગેસ પ્લસ O2 ગેસ, એને હીટ કરીએ. નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ સ્વરૂપને આપણે હીટ કરીશું તો મળશે 2NO ગેસ, નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ મળશે. શું મળશે? નાઇટ્રોજન અને ઓક્સિજનને ગરમ કરશું તો આપણને મળશે નાઇટ્રિક ઓક્સાઇડ. This is the most conventional method of preparation of nitrogen oxide. બહુ જ મહત્વની અને અનુકૂળ મેથડ છે આ, જે બહુ સિમ્પલી આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ નાઇટ્રોજન ઓક્સાઇડને, બરાબર? એના પછી નેક્સ્ટ આપણે ભણવાના છીએ એમોનિયાનું, પ્રિપરેશન ઓફ એમોનિયા. આ લાસ્ટ હતી. આના પછી હજુ છે N2O3, N2O5, N2, આ બધી આપણે ભણવાના જ છે, પણ ક્રમશઃ આપણે જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે લઈશું. તો પ્રિપરેશન ઓફ એમોનિયા, પ્રિપરેશન ઓફ અમોનિયા. તો અમોનિયા કઈ રીતે બનાવી શકીશું આપણે? અમોનિયાની બનાવટ કઈ રીતે? તો અમોનિયાની સિમ્પલી એક બનાવટ છે જે આપણે સ્ટાન્ડર્ડ 10 ની અંદર ઓલરેડી ભણી ગયા છે, હેબર વિધિ, હેબર પ્રોસેસ. તો હેબર વિધિ દ્વારા આપણે એમોનિયાની પહેલા બનાવટ શીખીશું, હેબર પ્રોસેસ. તો હેબર વિધિ દ્વારા કઈ રીતે એમોનિયાની બનાવટ કરી શકાય? તો હેબર વિધિમાં નાઇટ્રોજન ગેસ સ્વરૂપે હોય, એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે 700 કેલ્વિન ટેમ્પરેચરે, હાઈ પ્રેશરે, તો આપણને મળશે એમોનિયા ગેસ. એમોનિયા એટલે નેચરલ ગેસ, કુદરતી વાયુ. તો N2S plus 3H2 gas gives 700 Kelvin temperature, high pressure. High pressure and 700 Kelvin temperature, N2 વત્તા 3H2 gives 2NH3 gas. 2NH3 gas એમોનિયા વાયુ સ્વરૂપે દૂર થશે. હેબર વિધિ દ્વારા એમોનિયાની ઉત્પાદન એક મોસ્ટ કન્વેન્શનલ મેથડ છે એમોનિયાની બનાવટની. હવે જે આપણે એનો અહીંયા જોયું, તો એની અંદરથી શોર્ટ ક્વેશ્ચન કયા પૂછાઈ શકે? તો જે નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, નાઇટ્રિક ઓક્સાઇડ, એ ન્યુટ્રલ ઓક્સાઇડ છે. કયો? ન્યુટ્રલ ઓક્સાઇડ. ન્યુટ્રલ ઓક્સાઇડ એટલે તટસ્થ વીજભાર ધરાવે છે. એના ઉપર વીજભાર જે છે 0 છે. કેવો છે? 0. નાઇટ્રોજનના બે નાઇટ્રોજન ઓક્સિજન -2 ઓક્સિડેશન આંક, નાઇટ્રોજનનો 2 એટલે થશે +2 -2 = 0. તો ન્યુટ્રલ ઓક્સાઇડ છે નાઇટ્રોજનનો ઓક્સાઇડ. બીજા નંબરે તે પેરામેગ્નેટિક છે, પ્રતિચુંબકીય. પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિક. મેગ્નેટિક એટલે પ્રતિચુંબકીય.
તો આ પ્રતિચુંબકીય ગુણધર્મ કેમ ધરાવે છે? તો જો અહીં નાઇટ્રોજન નો 7, નાઇટ્રોજન Z = 7, ઓક્સિજન Z = 8, એ 7 + 8 એટલે 15. એક અનપેર્ડ ઇલેક્ટ્રોન રહેશે. એક કેવું રહેશે? અનપેર્ડ ઇલેક્ટ્રોન. એક અનપેર્ડ ઇલેક્ટ્રોન હોવાથી તે કેવો ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય ગુણધર્મ. બરાબર. એટલે નાઇટ્રોજન નો ઓક્સાઇડ છે ન્યુટ્રલ ઓક્સાઇડ, કારણ કે એની અંદર જે વીજભાર છે કેવો છે? તટસ્થ, 0 થઈ જાય છે. એટલે ન્યુટ્રલ ઓક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ બીજો કેવો ગુણધર્મ ધરાવે છે? પેરામેગ્નેટિક, પ્રતિચુંબકીય. હેબર પ્રોસેસ પછી બીજી એમોનિયાની બનાવટ છે યુરિયામાંથી. બસ 5-7 મિનિટ. યુરિયામાંથી એમોનિયાની બનાવટ. શેમાંથી? યુરિયામાંથી એમોનિયાની બનાવટ. તો યુરિયામાંથી એમોનિયાની બનાવટ બહુ સિમ્પલ પ્રોસેસ છે. યુરિયામાંથી એમોનિયાની બનાવટ. તો યુરિયાનું સૂત્ર સૌપ્રથમ આવડવું જોઈએ. યુરિયા CONH2CO, સોરી NH2CO NH2, NH2CO NH2, C ડબલ બોન્ડ H2N NH2 NH2 યુરિયા. યુરિયાને સૌપ્રથમ પાણીની અંદર ઓગાળીશું. યુરિયાને તેની અંદર પાણીની અંદર ઓગાળીશું. એટલે યુરિયાને પાણીની અંદર ઓગાળીશું એટલે બનશે એમોનિયમ કાર્બોનેટ. એમોનિયમ કાર્બોનેટ. યુરિયાને પાણીની અંદર ઓગાળતા બનશે એમોનિયમ કાર્બોનેટ, NH4 twice CO3, એમોનિયમ કાર્બોનેટ. યુરિયાને સૌપ્રથમ શેની અંદર ઓગાળતા? તો યુરિયાને પાણીની અંદર ઓગાળતા બનશે એમોનિયમ કાર્બોનેટ. હવે આ એમોનિયમ કાર્બોનેટ જે બન્યો એને હીટ કરવાનું. શું કરવાનું છે? હીટ. NH4 twice CO3 ને હીટ કરવાનું છે. શું કરવાનું છે? હીટ. તો અમોનિયમ કાર્બોનેટ ને ગરમ કરશું હાઈ ટેમ્પરેચર. તો સૌપ્રથમ મેક્સિમમ વોટર મોલેક્યુલ્સ રિમૂવ કરવાના. તો કેટલા દૂર થશે? 4 દૂ 8 છે. તો અહીંયા બનશે પહેલા NH3 બનાવી દઈએ. શું બનાવી દઈએ? NH3. પછી H2O, હાઇડ્રોજન 4 દૂ 8, 3 ઓક્સિજન. અહીંયા 2NH3 એટલે 3 દૂ 6, હાઇડ્રોજન 4 દૂ 8 હતા, એમાંથી 6 જતા રહ્યા. બરાબર. કેટલા બાકી રહ્યા? 6 જતા રહ્યા એટલે 2 બાકી રહ્યા. H2O ગેસ પ્લસ CO2 ગેસ. હવે અહીંયા જુઓ, this is the most conventional and effective method of ammonia. આ બહુ જોરદાર મેથડ છે જેની અંદરથી એક જ સંયોજનમાંથી 3 ગેસ મુક્ત થાય છે. 3 ગેસ આ વન ઓફ ધ આ એક જ એવી મેથડ છે જેની અંદરથી 3 ગેસ મુક્ત થાય છે. તો કયા કયા? તો NH3 બેઝિક, H2O ન્યુટ્રલ અને CO2 એ એસિડિક નેચર ધરાવે છે. એટલે એક જ સંયોજનને તમે હીટ કરશો એટલે 3 ગેસ અલગ અલગ મુક્ત થાય છે. એમોનિયા, H2O અને CO2. બરાબર. એમોનિયા, H2O અને CO2. તો એમોનિયા કયા સ્વરૂપે બેઝિક ગુણધર્મ ધરાવે છે? પાણી ન્યુટ્રલ અને CO2 ગેસ. તો એક જ સંયોજનમાંથી 3 ગેસ અલગ અલગ નેચર ધરાવતા ઉત્પન્ન થાય છે. બરાબર. ઓકે, ચલો આટલે સુધી રાખીએ છીએ આજે.